મહુવા ભાવનગર તારીખ 28/11/2024ને ગુરુવારે મહુવા તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી વ્હેલ માછલીની ઉલટી સાથે આજે 2 શખ્સો ઝડપાયા છે. મહુવા પોલીસ દરિયાકાંઠા ભવાની માતાના મંદિર વિસ્તારમાંથી 2 લોકોને ઝડપી લીધા હોવાના અહેવાલ છે. પ્રાથમિક વિગત મુજબ દરિયાઈ વિસ્તારમાંથી વ્હેલ માછલીનો ઉલટી મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. મહુવા એએસપી અંશુલ જૈનની ટીમે બાતમીના આધારે દરિયા વિસ્તારમાંથી રેડ કરી જેથી મોટા પાયે તસ્કરી થાય છે. મહુવા એએસપી અંશુલ જૈનની તેમજ ફોરેસ્ટ ઓફિસર જાણવા મળ્યું મુજબ વ્હેલની વોમિટનો 12 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો છે. મળી આવેલ જથ્થાની ઇન્ટરનેશનલ માર્કેટ મુજબ કિંમત રૂપિયા 12 કરોડ જેવી થાય છે. રિપોર્ટર ચિરાગ ચોટલિયા સાથે રમેશ વેલારી, કલમયુદ્ધ ન્યૂઝ, મહુવા. આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે. ત્યાંથી આપણે એમ્બરગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે. આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે. આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે. સર, આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈ જાણવા મળ્યું? જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા. વેપાર થતો હતો કે કંઈ? હાલ આમાં કઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું. આરોપી કામ શું કરે? આરોપી ડાઈના કારખાના ચલાવે છે. હાલ આ તપાસ ચાલુ છે. જે પણ માહિતી મળશે આપ સાથે શેર કરવામાં આવશે. આ કેટલા સમય પહેલા આ 1 થી 1.5 વર્ષ પહેલા રાહાભાઈને મળ્યા હતા. બજારમાં વેચવા જતા વેચવા માટે પ્રયાસ ચાલુ હતા, પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એની નહીં થઈ હતી. એમ્બરગ્રીસ સ્પર્મ વેલની ઉલટી હોય છે. જે સ્પર્મ વેલ છે એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એક પ્રોટેક્ટેડ એનિમલ છે. એ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારમાં કોસ્ટમાં મળે છે.